અમદાવાદમાં નવમાંગ દિવ્યાંગ પતંગ મહોત્સવનું આયોજન કરાયું. નવમાંગ દિવ્યાંગ પતંગ મહોત્સવ 500મી પણ વધારે દિવ્યાંગ બાળકોએ ભાગ લીધો. આ દિવ્યાંગ પતંગ મહોત્સવમાં પરમ પવિત્ર ઓમ ઋષિ શ્રી પ્રિતેશભાઈ ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદના ઓકાર ફાઉન્ડેશન ટ્રસ્ટ એનજીઓ દ્વારા નવમાંગ દિવ્યાંગ પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલ અન્નપૂર્ણા પાર્ટી પ્લોટ ખાતે આયોજિત આ પતંગ મહોત્સવમાં 500મી પણ વધારે દિવ્યાંગ બાળકોએ ભાગ લીધો હતો. દિવ્યાંગજનો ચાહે તો હિમાલય પણ સર કરી શકે છે. દિવ્યાંગ બાળકોને પ્લેટફોર્મ મળે તે હેતુથી ઓકાર ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ પતંગ મહોત્સવનું આયોજન કરાયું હતું. આ દિવ્યાંગ બાળકોનો ઉત્સાહ વધારવા માટે પરમ પવિત્ર ઓમ ઋષિ શ્રી પ્રિતેશભાઈ ઉપસ્થિત રહ્યા હતા કે જેઓ પોતે પણ એક દિવ્યાંગ છે. પતંગ ઉડાડવાની સાથે ઓકાર ફાઉન્ડેશન ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી કિંજલ અશોકકુમાર શાહ તથા મિહિર અશોકકુમાર શાહે બાળકો માટે દરેક સંભવિત મનોરંજનની વ્યવસ્થા કરી હતી. ઓકાર ફાઉન્ડેશન ટ્રસ્ટનો આ નવમો પતંગ મહોત્સવ છે અને દર વર્ષે દિવ્યાંગ બાળકો સંપૂર્ણ ઉત્સાહ સાથે ભાગ લે છે. રિપોર્ટર સિંધવ રણજીતસિંહ, અમદાવાદ.